બોલ. આપણે કાલ વાતચીત કરી હતી કે કારુજીના છોકરાને તેડવા જવાનું બરોબર, અને હજી કઈ આવ્યો છે નહીં. કાંક આવે તો આપણને કાંક ખબર પડે ને કે આમ નામ પછી આપણને વાયદો કરે આપણે ડેલિકેટ ને સપોર્ટ ને જૂઠા પડે. હા તો આપણે હાજે ફોન કર્યો તો અત્યારે આપણે પાછો વરે ફોન કરે બરોબર. કઈ આવે તો ને કઈ સમાચાર છે નહીં એના. હવે આવે તો ને. હા તો આવે તો કઈ ખબર પડે. આયા સરપંચ આયા છે. આવો આવો કારુજી આવો. ઓએ ઓહો કારુજી તમે તો જમા હાચા. રામ રામ. આવો ભગતબા. આપણે કાલ વાત કરી હતી ને. હા છોકરાને વહુને તેડવા. ઓએ તેડવા જાવી આપણે. હા તે ફોન કરું. ફોન કરો. વેવેન ફોન કરો. બરોબર ફોન બેહો કરો. બેહો. બેહો બેહો ફોન કર વેવેન. પડે તો હાલો કોણ બોલો? ફોન કરવાના છે સરપંચ એમ ને? બોલો બોલો સરપંચ બોલો. કેમ યાદ કર્યા? એ વાત તો નહીં બને સરપંચ. પહેલા તો તમારા છોકરાને સમજાવો તમે. સારું ના લાગે વાત સાચી, હું સમજુ સરપંચ, પણ તમે મારી વાત સાંભળો. તમે પેલો છોકરાને પાકે પાયે બાંધજો. તો બાવરિયા યાદ પડ્યો. ડેલિકેટ તો લાગતો નથી. અમાર જામલ પડ્યો હે. ઓહો માણસો ઘણા આવો આવો આવતા રહો. રામ રામ. એ રામ રામ. રામ રામ. રામ રામ. રામ રામ. રામ રામ. શાંતિ પટેલજી. એ બટી પાણી પાજે છોકરા. પાણી તો બોલો. હોવે no. ડેલિકેટ ને લાયા. ભગત બાને ભેગા લાયા છો. લો ભગત હોય એના વેવાઈ ના લો. આ વેવી નાલો વેવી આલો પાણી. ડેલિકેટ નાલો ડેલિકેટ નાલો. બસ બસ બોલો બોલો. હવે જે બધો કારુજીના છોકરાને સમજાયા બરોબર, હવે કાંક મેલવાનું કરો કાંક બરોબર, જે તે બધું રેડી અમે કર્યો છે બરોબર. હા હવે તમારું શું કેવું થાય કહો. અરે સરપંચ તમે આયા મારા પાસે એક મિનિટ. હા હા બે તે નિકાલાનો કરો. તમે હે ને તમે બંધાણા હોય તમારે બધું આવી ગયું. હા બરાબર, પણ છોડીને કાંક માગરા કાંક છોડી કરતી હતી. આ તો વાત સાચી. કારુજીએ કીધું તો બરોબર કે માગરા ચેડેથી લઈ આલ છે પછી કાંઈ ના લઈ આલે, પણ માગરામાં એવું છે બરોબર કે અત્યારે ભાવ થઈ ગયો બહુ વધારે. એ તો તમને ખબર છે, પણ આપણે આપણી સમાજની પર દરેક સમાજને વિચારવું પડે કે હવે જો ચાંદીના 1.5 લાખ રૂપિયા કિલ્લાના થઈ ગયા અને સોનાના 10 ગ્રામના અત્યારે 1.5 લાખ રૂપિયા ઉપર થઈ જાય. એટલે હવે આપણે વિચારવાની જરૂર છે દરેક સમાજને કે આમાં આપણે દાગીનામાં લગ્ન પ્રસંગમાં માપનું રખાય. બરાબર છે સરપંચ, ઈ તો તમે કોઈ બાગરામાં બરાબર છે, હા. પણ આ વ્યસન મુક્તિનું કામ. હા એ છોકરાને કારુજી તારા છોકરાને કીધું તો દારૂ મેળવાનું પીવું ના પડે. એ તો વેવી હવે દારૂ નહીં પીવું. હા એમાં વ્યસન No. હા, અને વ્યસન મુક્તિ હોય ને તો આપણા કાંઈક સમાજમાં આગળ આવશે, દરેક સમાજમાં આગળ આવે દરેક સમાજ બરોબર. આગળ. આ તો સરપંચ આયા છે એટલે મેલો ને મેલો. હા હા બરોબર.
અને એ બધું આપણે અને લગ્ન પ્રસંગમાં આ બાંગરામાં અંકુશ લગાવવાની જરૂર છે. આપણી સમાજ દરેક સમાજને સમજી અને આ બધું નક્કી એક સમય આપણે ખેડૂત રહ્યા બધા જમી વેચી અને બિન સવાર થઈ જશે આપણે બધે અને જમી બધી એમને એમ રહેશે ને આપણી છોડીઓને એમ બધાને આપણે મજૂરી કરવાની રહેશે. આવી વાત છે. એ બેટી તૈયાર થાય સરપંચ આયા હે શું કરે કાકા? બેટી સરપંચ આયા હે અને તૈયાર થઈ દો. સરપંચ બધી વાતે બંધાણા છે. હા હવે તારી ચિંતા નથી કોઈ. કાકા હું નથી જવાની હાર. કેમ બેટી? દારૂ પીતી મને મારે છે. ઈ તો સરપંચ છે, ડેલિકેટ છે. હવે તો મારી છોડી છે એવી, હવે એની છોડી. હવે ઈ બંધ થઈ મારી ગયા. દારૂ પી કજિયા કરે શું તો કરવાનું? હવે દારૂ બારૂ કાંઈ પીછે નહીં, બધા બંધાણા હા બરોબર અને હા અને વેવાઈ જાય. ના જોડે. હવે જો બધા બંધાણા હે બરોબર, દારૂ બારૂ કાંઈ પીછે નહીં. બાંગરાનું તમે જે કહેતા હતા બરોબર, એ બાંગરામાં આપણે હવે થોડુંક ઈ વેવાઈને વાત કરી મેં બરોબર કે ભાઈ આપણે ભાવમાં વધારો એટલે આપણે એમાં કાંઈક સમજવું પડશે ને આપણી સમાજને બધાને ભેગા રહી અને આની સહમતી દરેક સમાજને આમાં સહમતી ઉતારવી પડશે બરોબર. પણ ઈ શું મને વાંટો લઈ આલે? દારૂ માં દારૂ ઘાટે બધું શું આ લઈ તો આલે? અમારી બધું સમજાવે ઈ તારે અમે સમજાવ્યું બધું તમારે મહેનત કરશો તો બધું થશે ને તમારી જમીન વેચીને બાંગરા લેશો તો આપણે એક સમયે ખેડૂતમાંથી નીકળી જાય સંભાળા એટલે અમારે પાછો ડોહોય માથે ચડાવે છે કાંઈ દેતા નહીં. તો બધા પીસીને આવે તો બધી કાયમ. વાત બધાય સમજાવી દીધા હવે. હવે આપણે છોડી ઘરે રીફીને આવતી સારું ના લાગે. ઘરે ઘરે મોટા લઈને આવી અને આ હવે આવે સુખ શાંતિ ધંધો હા, હા. કરી એવું કરી આ શેરી વખત જો આ- હવે તમે છોકરા હેતા થાઓ હવે આવો બરોબર કેડે હોન્ડા લઈ હો જય માતાજી મિત્રો, અમારો કોમેડી વિડીયો આવી રહ્યો છે. લાઈક કરો અને શેર કરો. શેર કરો. સબસ્ક્રાઇબ કાળા ભાઈને ફેમસ કરો.